પ્રદૂષિત કરવામાં સૌથી મોટો હાથ જેતપુરના ડાઇંગ ઉદ્યોગોનો છે। વાર તહેવારે તકનો લાભ લઈને આ માફિયાઓ ભાદરમાં કેમિકલ ઠાલવે છે અને છતાંય તંત્ર આંખો મીચીને જોતું રહે છે। ફરી એકવાર ભાદર નદીમાં સફેદ ફીણની ચાદર પથરાઈ, જેને જોતા એવું લાગે છે જાણે જમ્મુ કાશ્મીરમાં પહોંચી ગયા, પરંતુ તે સફેદ ફીણ છે, બરફ નહીં। ત્યારે કેમિકલ માફિયાઓની હરકતે કેવી રીતે લોકોનું ધ્યાન ખેંચ્યું, આવું જોઈએ। ભાદર નદી છે અમારે, અને પ્રદૂષણ પાણી આવે છે। ટૂંકમાં કારખાના વાળા લોકો છે ને કેમિકલ એમાં ભેળવે છે, અને સરકાર કાંઈ એની સુવિધા કરતા નથી। આજે 3-4 વર્ષ થયા આ પોઝિશન ચાલુ જ છે, અને આ લોકો કાંઈ એની કાયદેસર કાર્યવાહી કરતા નથી। આ પાણી પાવાથી અમારે મોલ બળી જાય છે, અને હાથ ધોવાથી સાંધા પડે। ઢોર પણ પાણી પીતા નથી, તો પણ આ જેમ બને સરકાર આની વિશે કઈક વ્યવસ્થા કરીને આ પાણી બંધ કરાવે। પાકમાં સાહેબ મોલ ભરી જાય જમીનમાં, અને ધોરી સારી વળી જાય જમીનમાં। આ દ્રશ્ય પહેલો વરસાદ આવે અને જે ડોમેસ્ટિક પાણી હોય નદીમાં, નદી નાળામાં, જે ડોમેસ્ટિક નીચે ગામો છે ઘણા, એ બધું પાણી ભેગું થઈ અને જે વરસાદી પાણી ભેગું થાય અને હાબુવાળું પાણી ભેગું થાય એટલે ત્યાં એવા ફોમિંગ થાય છે। એ બે પાણી નીચે પથરાય, અધર પથરાય, નીચે પથરાય એટલે ફોમિંગ થાય, બીજું કઈ એમાં છે નહીં। અને આ અમારો એક જેતપુરનો પ્રશ્ન નથી, આ સફુરા નદીમાં થયું હતું, અને અમદાવાદમાં થયું હતું, અને ગોંડલમાં પણ થયું હતું। ત્યાં તો કોઈ એવા વેપાર ધંધા નથી કેમિકલ વાળા। સાંભળ્યું ને, સાબુના કારણે ફીણ થયા, સામે બધા મૂર્ખ બેઠા હોય તેવો જવાબ આપ્યો। હકીકત તો આ બધાના પાપે જ ભાદર ઝેરી બની છે। દર વર્ષે ભાદરમાં કેમિકલ કોઈને કોઈ ચોમાસાની આડમાં ઠાલવે છે। તેવામાં હવે સેમ્પલો લેવામાં માહેર જીપીસીબીના કોઈ પગલાં ક્યારે રહેશે તે જોવું રહ્યું। ધ્રુવ મારું